નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ તાલુકાના બંબુસર ગામે વહેલી સવારે વીજ કંપનીના દરોડા પડતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ તાલુકાના બંબુસર ગામે આજે વહેલી સવારે વીજ કંપની દ્વારા અચાનક દરોડા પાડવામાં આવતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. એક સાથે 100 થી વધુ વાહનો ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા વીજ ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને ડીજીવીસીએલના અધિકારીઓએ વહેલી સવારે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન કેટલીક જગ્યાઓ પર અનિયમિતતા જોવા મળી હતી. કાર્યવાહી દરમિયાન વીજ કંપનીની ટીમ સાથે પોલીસ દળ પણ હાજર રહ્યું હતું, જેથી કોઈ અનબનાવ ન સર્જાય. દરોડા દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીએ લોકો પાસેથી કાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જેઓ ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરતા હશે તેઓ સામે કાયદાકીય અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નેત્રંગ તાલુકાની ચાસવડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડોના કૌભાંડમાં સહકારી તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. નેત્રંગ તાલુકાની ચાસવડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અંગે સહકારી તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે, જેના કારણે ભ્રષ્ટ પૂર્વ હોદ્દેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંદાજે 3.19 કરોડની ગેરરીતિ સામે આવી છે, જેની ઝીણવટભરી તપાસ કરતા અંતે 1,69,85,777 રૂપિયાની જંગી રકમની વસૂલાત માટે જે તે સમયે કમિટી સભ્યો અને ડિરેક્ટરોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સરકારી કાયદાની કલમ 93 હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહીમાં તપાસ અધિકારીએ પૂર્વ પ્રમુખ કવિ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાને વ્યક્તિગત રીતે 18 લાખ તેમજ અન્ય 15 પૂર્વ ડિરેક્ટરને સરેરાશ 8 થી 10 લાખ સુધીની રકમ ભરપાઈ કરવા માટે હુકમ કર્યો છે. પશુપાલકોના પરસેવાની કમાણી પર તરાપ મારનારા આ હોદ્દેદારોએ આદિવાસી સમાજનો વિશ્વાસ તોડી માત્ર સત્તાનો દુરુપયોગ જ નથી કર્યો, પરંતુ સહકારી કાયદાના નિયમોને નેવે મૂકીને ગંભીર આર્થિક ગુનો આચર્યો છે. આ કૌભાંડની વિગતો તપાસતા માલુમ પડ્યું છે કે સહકારી પરિપત્ર મુજબ માત્ર શેર સભાસદોને જ 750ની મર્યાદામાં ગિફ્ટ આપવાની જોગવાઈ હોવા છતાં હોદ્દેદારોએ બિન સભાસદોને પણ લાહણી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહીં, અનેક કિસ્સાઓમાં તો ગિફ્ટ લાવ્યા વિના જ માત્ર ખોટા બિલો રજૂ કરી 1.70 કરોડની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ પશુપાલકો સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ફલિત થયું છે. આ ગંભીર નાણાકીય ક્ષતિ બદલ તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માટે સંસ્થા નહીં પણ હોદ્દાની રૂએ વ્યક્તિગત જવાબદારી રહેશે. આદેશ મુજબ તમામ કસૂરવારોને 1 એપ્રિલ 2024થી અમલી બને તે રીતે 10% વાર્ષિક વ્યાજ સાથે આ રકમ ચૂકવવી પડશે, જેના કારણે તેમના પર મોટો આર્થિક બોજો આવી પડ્યો છે. તંત્ર દ્વારા તમામ 17 કસૂરવારોને 30 દિવસનું કડક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેઓએ આદેશ મળ્યાના 1 માસની અંદર પોતાના હિસ્સાની રકમ મંડળીમાં જમા કરાવવાની અને તેની પાક્કી રસીદ મેળવી લેવી. જો નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરાવવામાં કસૂરવાર ઠરશે તો આગામી દિવસોમાં તેમની અંગત અસ્કયામતો અને મિલકતો ટાંચમાં લેવાની સહિતની કાયદેસરની કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પશુપાલકોના લોહીના પરસેવાના નાના ઓળવી જનાર તત્વો સામે આ લાલ આંખથી સમગ્ર સહકારી મંડળીમાં એક દાખલો બેસશે અને ગરીબ આદિવાસી સભાસદોને ન્યાય મળશે તેવી આશા જાગી છે. નમસ્તે, જય જવાહર જય આદિવાસી. હું મનસુખભાઈ શંકરભાઈ વસાવા, ચાસવડ દૂધ મંડળી કમિટી સભ્ય અને ઉપપ્રમુખશ્રીની જવાબદારી. મંડળીને આર્થિક કુલ નુકસાન 3,19,00,000થી વધારે આગળની વ્યવસ્થાક કમિટીએ અંગત ગેરવહીવટ કરી તેમાંથી નાણાકીય ગેરરીતિ કરીને આર્થિક નુકસાન પહોંચાડેલ છે, જેમાંથી 1,69,00,000થી પણ વધારે રૂપિયાનું ગિફ્ટ તેમજ સભાસદોના ભેટ
નું ખરીદી કર્યા પછી પણ ખરીદી કર્યા વિના 1,79,69,00,000 ખોટા બિલો બનાવીને નાણાકીય ઉચાપાત કરી, જેથી આ સંપૂર્ણ ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાની તપાસ અધિકારીને કરી, જેમાં 93ની કલમ હેઠળ જવાબદારી આગળની વ્યવસ્થાપક કમિટીને ધારકોને રૂપિયા ભરપાઈ કરવાની હુકમ કરવામાં આવ્યો, જેથી આ રૂપિયા हमारा आदिवासी समाज ने બહુ મોટું નુકસાન કરવામાં આવ્યું છે। સાથે સાથે એ લોકો અમારી જે કમિટી બેઠી એના વિરુદ્ધ પલપલા ખોટા આક્ષેપો અમારા વિરુદ્ધ કર્યા, પણ ભાઈ આક્ષેપ કરવાનું રવા દો। તમે જે કર્યું છે, આ આદિવાસી બહેનોનું ભાઈઓને શોષણ જે કર્યું છે એ તમે હવે આની ભરપાઈ કરો, જેથી કરીને આ ડેરીને જે તમે નુકસાન કર્યું છે એમાં તમારા જે 17 ડિરેક્ટરો અને સાથે સાથે જે તમારા કન્વીનર હતા તે અમારા વિરુદ્ધ બોલું ઘણું બધું ખોટું અમને આદિવાસી સમાજને ખોટા માર્ગે દોડીને જે ભરમાવીને જે કર્યું છે, કૃત્ય તમે જે કર્યું છે એ તમે એકદમ નિષ્ક્રિય ખોટી રીતના અમારા પર આક્ષેપ લગાવ્યા છે। પણ ભાઈ આજે જે આ નિષ્પક્ષ તપાસ થઈ છે એમાં જે ભરપાઈ કરવાના રૂપિયા આવ્યા છે એ તમારે થોડે ભરવા પડશે અને ભરવા જ પડશે, અને એના ભરે તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું। અને સાથે સાથે જે પણ તમારા જે પણ કમિટી સભ્યના જે રૂપિયા ભરપાઈ કરવાના આવ્યા છે એ તમારે ભરપાઈ કરવા પડશે। આ અમારા પણ નથી, આ આદિવાસી સમાજના પૈસા છે અને આદિવાસીના પસીનાના પૈસા છે। એ પૈસા તમે ગેરવટ કરીને તમે તમારા ફાયદાને લીધે આ તમે નુકસાન કર્યું છે, માટે તમારા પૈસા ભરવા જ પડશે અને ભરવા જ પડશે। જય હિન્દ, જય ભારત। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલિંગ ઓફિસર માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને મતદાન મથક પર તેમની ફરજ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ઈવીએમ મશીન એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। સાથે જ મતદાન દરમિયાન થનારી શક્ય પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની માહિતી પણ આપવામાં આવી હતી। વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। તાલીમ દ્વારા પોલિંગ ઓફિસરને સજ્જ બનાવી ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે। તે અંતર્ગત આપણી ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે। આ માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે વપરાનાર અને તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રકારના એના વગર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકાય। વધુમાં ભરૂચ નગરપાલિકાના
તમામ મતદારોને મારી અપીલ છે કે આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર મતદાનમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન આપનો કિંમતી મત આપશો. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીને વોર્ડ નંબર 1 માં યુવાનોએ ટિકિટની માંગ સાથે ઘેરાવો કરતા વિડીયો વાયરલ થયો હતો. ભરૂચ શહેરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 1ના યુવાનો નગર સેવા સદનની આવનારી ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટની માંગ સાથે પ્રમુખને મળવા પહોંચ્યા હતા. યુવાનોનું કહેવું છે કે તેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે અને પાર્ટીમાં યુવાનોએ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જો કે યુવાનોનો આક્ષેપ છે કે પ્રમુખ સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર જ સ્થળ છોડ્યું હતું, જેના કારણે યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેના પગલે રાજકીય વર્તુળોમાં સલીમ અમદાવાદીને લઈને તેમજ કોંગ્રેસને લઈને ચર્ચાઓ તેજ બની છે. ભરૂચ એસઓજી પોલીસે 24.95 ગ્રામ નાર્કોટિક સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એસઓજીના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જતા એક શંકાસ્પદ ઈસમ પર નજર રાખવામાં આવી રહી હતી. તે સમય દરમિયાન પોલીસે બિહારના રહેવાસી અભિનંદન કુમાર વિજય રામદેવ ચોબેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અંદાજે 24.94 ગ્રામ નાર્કોટિક સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી આ માદક પદાર્થો ફૈઝલ નામના એક ઈસમ પાસેથી ખરીદી લાવ્યો હતો અને ભરૂચમાં છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજી ટીમ દ્વારા કરાયેલી આ કામગીરીને લઈને જિલ્લામાં નશાના વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાડેશ્વર ચોકડી પાસે જનોરથી આવતી મીઠા પાણીની લાઈન તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. જાડેશ્વર ચોકડી પાસે આવેલ અભિનવ એવન્યુની સામેની લાઈનમાં મુખ્ય માર્ગને અડીને જનોરથી આવતી મીઠા પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાઈન તૂટી જતાં લાખો લીટર પાણી આમ જ વહી ગયું હતું. સતત ગઈકાલથી રાત્રે લાઈન કોઈ કારણોસર તૂટી જતાં આસપાસના ખેતરો અને પાર્કિંગોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. જે પરિસ્થિતિને લઈને ઉનાળામાં લોકોને પીવાના પાણીની સમસ્યા વધુ સર્જાતી હોય છે, ત્યારે એવામાં જનોરથી આવતી મીઠા પાણીની લાઈન ગઈકાલ રાત્રે કોઈ કારણોસર તૂટી જતાં હજારો લીટર પાણી આસપાસના ખેતરોમાં વહી ગયું હતું. તંત્રની ઘોર બેદરકારીના પગલે લાખો લીટર પાણી આમ જ ખેતરોમાં વહી જતા ખેતરોમાં પાણી ભરાયા હતા. આમોદ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આમોદ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ અને ભાજપ નેતા કેતન પટેલ અનેક કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક ભાજપની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કેતન પટેલે પક્ષમાં હિટલરશાહી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ આક્ષેપો સાથે ભાજપ છોડ્યું હતું, જેના પગલે આગામી ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.